નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક પર જેના પર ઘણું બધું કન્ફ્યુઝન છે અને સાથે જ લોકોમાં ઘણો બધો ડર પણ છે, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશે. અને આજે આપણી સાથે છે એસઆર ડેન્ટલ સ્ટુડિયોથી ડોક્ટર શિવાની રાણા. સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ શિવાની ટુ ધીસ ફેન્ટાસ્ટિક પોડકાસ્ટ. તો સૌથી પહેલો તો ક્વેશ્ચન એ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર ફોર બુઝુર્ગ. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સને કોઈ એજ સાથે લેવા દેવા નથી. પણ બધાના મનમાં એક વહેમ રહી છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ફેલ થઈ જાય છે. યસ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફેલ થઈ શકે છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે પ્રોસેસ છે એ પેઇનફુલ છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની ટ્રીટમેન્ટ એ પેઇન ફ્રી થઈ ગઈ છે. નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક પર જેના પર ઘણું બધું કન્ફ્યુઝન છે અને સાથે જ લોકોમાં ઘણો બધો ડર પણ છે. વાત કરવાના છીએ આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ વિશે અને આજે આપણી સાથે છે એસઆર ડેન્ટલ સ્ટુડિયોથી ડોક્ટર શિવાની રાણા. ડૉક્ટર શિવાનીએ ઘણા બધા પેશન્ટ્સની લાઈફ બદલી છે અને સાથે સ્માઇલ પણ. એમને વર્ષોના એક્સપિરિયન્સ છે અને આજે આપણી સાથે જોડાયા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ શિવાની ટુ ધીસ ફેન્ટાસ્ટિક પોડકાસ્ટ અને થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. ડુ લેટ અસ નો કે તમે કેવી રીતે અમારા પોડકાસ્ટને આગળ લઈને જવાના છો અને હાઉ આર યુ ફીલિંગ બાય જોઈનિંગ અસ. ઓકે, સો ટુડે આઈ એમ ફિલિંગ સો મચ એક્સાઇટેડ બિકોઝ લોકોના દિમાગમાં ઘણા બધા મિસકન્સેપ્શન છે, ડર છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સને માટે. તો એક યોગ્ય માહિતી લોકો સુધી પહોંચે, એક સાચી માહિતી લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે. તો યસ, આજે આપણે બધા જ ક્વેશ્ચન્સના ડાઉટ સોલ્વ કરીશું. યસ, તો સૌથી પહેલો તો ક્વેશ્ચન એ છે જે મારા મગજમાં પણ રહી છે ઘણી વખત કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર ફોર બુઝુર્ગ, વડીલો માટે છે. આ ખાસ કરીને યુથને આના સાથે કોઈ લેવા દેવા નથી. તો પહેલાં તો આ મિથ છે કે સત્ય છે એ ક્લિયર કરશો. પરફેક્ટ. સો યસ, આ એક બહુ મોટું મિસકન્સેપ્શન છે. જ્યારે હંમેશા સ્ક્રૂવાળા દાંત કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની વાત આવે ને ત્યારે બધાને એવું લાગે કે આ માત્ર વડીલો માટે જ ટ્રીટમેન્ટ છે કે ઓલ્ડ એજ પીપલ માટે જ છે, યંગ પેશન્ટ્સ આ ટ્રીટમેન્ટ ના લઈ શકે. બટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સને કોઈ એજ સાથે લેવા દેવા નથી. જો તમારા જડબાના હાડકાની ક્વોલિટી સારી છે, તમારું જડબાનું હાડકું મજબૂત છે, તો પછી તમે 25 વર્ષના હોય કે 85 યર્સના હોય, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારા માટે બેસ્ટ ડિસિઝન સાબિત થઈ શકે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. મારા ક્લિનિકમાં એક 29 યર્સ ઓલ્ડ ગાય આવ્યું હતું અને એની હિસ્ટ્રી હતી કે એમને એક્સિડન્ટ થયું હતું અને એમના આગળના 4 દાંત તૂટી ગયા હતા. હવે 29 વર્ષની ઉંમરે દાંત ગુમાવવા એ કંઈ નાની સૂની વાત તો ના કહેવાય, બિકોઝ લુક્સ આપણા બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય. સો ઇમોશનલી ફિઝિકલ અપિયરન્સ બદલાય એટલે ઇમોશનલી તમારા ઉપર એક ઇમ્પેક્ટ આવે. સો એને એક વખત ડેન્ટલ બ્રિજ કરાવ્યું. હવે ડેન્ટલ બ્રિજ શું હોય કે જેમાં આજુબાજુના જે 2 નેચરલ ટૂથ છે એના સપોર્ટ ઉપર ફિક્સ દાંત આપવામાં આવે. હવે આ ભાઈએ 2 વખત ડેન્ટલ બ્રિજ કરાવ્યું પણ બંને વખત ડેન્ટલ બ્રિજ પણ ફ્રેક્ચર થઈ ગયા, તૂટી ગયા, ફેલ ગયા. સો હવે ત્યાર પછી એમને ફાઇનલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે ડિસિઝન લીધો. નાવડેઝ હી ઇઝ વેરી હેપી અને એ સરસ રીતે બોલી શકે છે, જમી શકે છે અને ખુલીને સ્માઇલ કરી શકે છે. સો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એ એવા બધા જ લોકો માટે છે કે જેઓ પોતાની ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરવા માગે છે, બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી. અચ્છા, આ તમે જે એક્ઝામ્પલ આપ્યો બહુ જ સરસ હતો. ખરેખર જે એવા લોકોને જરૂર છે તે લોકો આને ફોલો કરશે. પણ બધાના મનમાં એક વહેમ રહી છે કે પછી માનો કે મિસકન્સેપ્શન છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ફેલ થઈ જાય છે, કે લાંબા સમય સુધી રહેતા નથી. તો એનો સક્સેસ રેટ કેવો છે? યસ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફેલ થઈ શકે છે, પણ એ કેવા કેસમાં ફેલ થઈ શકે છે? તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની ટ્રીટમેન્ટ એ માત્ર દિવાલમાં લગાડવાવાળા સ્ક્રૂ નથી, આ વ્યક્તિના જડબાના હાડકાની અંદર લગાડવામાં આવે છે, રાઈટ? તો ઇમ્પ્લાન્ટ્સ લગાડતા પહેલાં પ્રોપર પ્લાનિંગ થવું બહુ જરૂરી છે. બરાબર? દરેક ડૉક્ટર્સ પહેલાં પ્લાનિંગ કરે, એના માટે 2-3 ટાઈપના એક્સરેસ મંગાવે, અમુક રિપોર્ટ્સ કરવા પડે, ઇન્વેસ્ટિગેશન્સ કરાવવું પડે. જો આ પ્લાનિંગમાં કશે ચૂક રહી જાય તો તમારા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ફેલ થઈ શકે છે, રાઈટ? અંદર જો સારી ક્વોલિટીનું મટીરિયલ ઇમ્પ્લાન્ટમાં યુઝ થયું ના હોય તો પણ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફેલ થઈ શકે છે. અને આ ઉપરાંત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડ્યા પછી એની આફ્ટર કેર સર્વિસ, એનું યોગ્ય મેન્ટેનન્સ થવું બહુ જરૂરી છે. કારણ કે લોકોના દિમાગમાં એવું જ હોય છે કે દાંત આવી ગયા એટલે બધું જ સરસ થઈ ગયું, બટ નહીં. એને આફ્ટર કેર સર્વિસ, એનું યોગ્ય મેન્ટેનન્સ થવું, ઓરલ હાઇજીન મેન્ટેન થવી પણ એટલી જ જરૂરી છે. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારા ક્યારેય પણ ફેલ થતા નથી. એનો સક્સેસ રેટ 98% પણ વધારે રહેલો હોય છે.
રાઈટ. હવે આવું જ એક તમને એક્ઝામ્પલ આપું. મારા એક ક્લિનિકમાં એક પેશન્ટ શી ઇઝ 85 યર્સ ઓલ્ડ. એમને એક વખત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યું હતું. એ યુકેથી હતા અને ઇન્ડિયામાં જ એમને એક વખત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યું હતું. એમના ઇમ્પ્લાન્ટ્સ ફેલ ગયા, દાંત ફેલ ગયા ઇમ્પ્લાન્ટ્સવાળા. નાઉ શી ઇઝ વેરી ફ્રસ્ટ્રેટેડ. હવે સીધી વસ્તુ છે, આવો ખરાબ અનુભવ થાય અને ફરી પાછું પેશન્ટ્સ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં ના જાય. આથી એમને યુકેમાં જ ડેન્ચર કરાવી દીધું. ડેન્ચર પહેર્યું પણ ડેન્ચરથી એમને એટલું સેટિસ્ફેક્શન મળ્યું નહીં, કારણ કે એમને કોઈ ખાવામાં ટેસ્ટ ફીલ જ નહીં થતું હતું. ઇવન ડેન્ચર્સ પાછા રિમૂવેબલ હોય, તમારે કાઢવું પડે, પહેરવું પડે. એ બી એક બહુ હેક્ટિક પ્રોસિજર લાગે બધાને. હવે આવું ગમે નહીં, રાઈટ. સો અમારી પાસે આવ્યા. અમે એમને કન્વિન્સ કર્યું કે તમે એક વખત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં જાઓ, તમારા માટે આ જ એક બેસ્ટ સોલ્યુશન છે. બટ શી ઇઝ ક્વાઇટ સ્કેપ્ટિકલ બિકોઝ એક વખત ખરાબ અનુભવ થઈ ગયા પછી પેશન્ટ ઇઝીલી કોઈના ઉપર વિશ્વાસ મૂકે નહીં. સો તેમ છતાં બી એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની પ્રોસિજરમાં ગયા. અમે પ્રોપર ડાયગ્નોસિસ કર્યું, પ્રોપર ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, પ્રોપર પ્લાનિંગ કર્યું અને ત્યાર પછી ઇમ્પ્લાન્ટ્સ લગાડ્યા સર્જિકલ પ્રોટોકોલ્સ ફોલો કરીને. અને ત્યાર પછી અત્યારે એ આફ્ટર કેર સર્વિસ પણ લે છે, કે કન્ટિન્યુઅસ ફોલોઅપ થઈ રહ્યું છે. નાવ શી ઇઝ વેરી હેપી. એ સારી રીતે બોલી શકે છે અને એનાથી વધારે સારી રીતે જમી શકે છે અને ખુલીને હસી શકે છે. તો યસ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડવા માટે ઇમ્પોર્ટન્ટ છે પ્રોપર પ્લાનિંગની, યોગ્ય મેન્ટેનન્સની. જો આ બંને વસ્તુમાં જો ચૂક થઈ જાય તો ડેફિનેટલી તમારા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ફેલ થઈ શકે છે. યસ, ઓફકોર્સ. અને સેલ્ફ કેર પણ એટલી જરૂરી છે. એમ નહીં કે એકવાર ડૉક્ટરે પ્લાન્ટેશન કરી નાખ્યું અને પછી ભૂલી જાઓ. કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે પ્રોસેસ છે એ પેઇનફુલ છે, કારણ કે ટ્રીટમેન્ટ છે ઓફકોર્સ દાંતના અંદર કંઈ પણ થાય, ઇનફેક્ટ બોડીમાં કોઈ પણ પાર્ટમાં કંઈ પણ થાય તો આપણને એક અલગ પ્રકારનો જ સ્કેપ્ટિકલ એના માટે આપણે રહીએ છીએ. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે ટ્રીટમેન્ટ છે એ પેઇનફુલ છે ખરી? નહીં, ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ એ પેઇન ફ્રી થઈ ગઈ છે. બિકોઝ નાવ ડેઝ હવે ઘણા બધા એડવાન્સ લોકલ એનેસ્થેટિક્સ પ્રોસિજર આવી ગયા છે. એટલે સર્જરી દરમિયાન તમને બિલકુલ પણ પેઇન થતું નથી. રાઈટ. હા, આફ્ટર સર્જરી પછી તમને થોડું ઘણું પેઇન થઈ શકે, બટ બહુ જ માઇલ્ડ હોય છે, જે પેઇન કિલર્સની મદદથી તમે મેનેજ કરી શકો છો અને વિધિન 1 to 2 ડેઝમાં તમે ફરી પાછા રૂટીનમાં આવી શકો છો. સો સ્વાભાવિક છે, બધાને ઇન્જેક્શનથી ડર લાગે, બધાને એક ડેન્ટલ એન્વાયરમેન્ટ જોઈને પણ ડર લાગે. બટ હવે એવું રહ્યું નથી, કારણ કે હવે બધી પ્રોસિજર ટેકનોલોજી બહુ જ એડવાન્સ થઈ ગઈ છે. હવે ડેઝ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ પ્રોસિજર આર વેરી પેઇન ફ્રી. સો એમાં ગભરાવાની જરૂર નથી. એટલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જે પ્રોસેસ છે એમાં કેટલો ટાઈમ લાગે અગર કોઈને કરાવવું હોય તો? ઇઝી કેસ હોય અને બોન ક્વોલિટી સારી હોય ને તો વિધિન 3 to 4 ડેઝમાં અમે લોકોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ડિલિવર કરી દેતા હોય છે વિથ દાંત. એટલે પેશન્ટ્સ ચોથાથી 5મા દિવસથી જમી શકે છે, બધા જ પ્રકારનું ફૂડ એન્જોય કરી શકે છે. બીજું એક છે, જો પેશન્ટનો કેસ કોમ્પ્લેક્સ હોય, બોન ક્વોલિટી સારી ના હોય કે એમાં ઇન્ફેક્શન થયું હોય, તો તેવા કેસીસની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સને માટે 2 થી 3 મહિનાનો સમયગાળો થઈ શકે છે. પણ આ દરમિયાન પણ પેશન્ટ્સના કોઈ ડાયટમાં રેસ્ટ્રિક્શન રહેતું નથી, એ જમી શકે છે અને બોલી શકે છે. અચ્છા શિવાની, પરફેક્ટ સ્માઇલ તો બધાને જ જોઈએ છે, પણ જ્યારે પણ કોસ્ટિંગની કે ચાર્જિસની વાત આવે તો લોકો પીછેહટ કરી લે છે. એવા લોકોને તમારે શું કહેવાનું? હા, લોકોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની ટ્રીટમેન્ટ ઘણી કોસ્ટલી લાગતી હોય છે. અને ઘણા પેશન્ટ્સ સીધું જ મને ક્લિનિક પર આવીને એવું પૂછે કે મેડમ બીજી જગ્યા પર તો 10,000માં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ લગાડી આપે છે, તો તમારો કોસ્ટ આટલો બધો હાઈ કેમ છે? તો ત્યારે હું તમને બહુ જ શાંતિથી જવાબ આપું. દાંત તમને જે દેખાઈ રહ્યા છે એ માત્ર જોવા માટે નથી. દાંત જે છે તે તમને દરરોજના કામ આપે છે. કઈ રીતે? તમે એનાથી જમી શકો છો, તમે એનાથી બોલી શકો છો, તમે એનાથી સ્માઇલ કરી શકો છો. માની લો કે તમારો આગળનો જ એક દાંત જતો રહે, નીકળી ગયો, તૂટી ગયો, તો તમે સ્માઇલ કરશો તો કેવા લાગશો? તમે બોલશો અને તમારા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ નહીં નીકળશે તો ત્યારે તમે કેવું ફીલ કરશો? અને જો એ જગ્યા ઉપર ખોટો દાંત કે ખોટો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ લાગી ગયો તો પછી ડબલ ખર્ચો, બરાબર, પાછી ટ્રીટમેન્ટ લો અને સ્ટ્રેસ આવે તે અલગથી. અમારી કોસ્ટિંગ થોડી હાઈ હોય છે, બટ એ તમને લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ આપે છે, તમને ટેન્શન ફ્રી રાખે છે. જ્યારે સસ્તી ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં
ફેલિયરના ચાન્સીસ વધારે રહે છે અને વધારે ખર્ચ કરવો પડે, ભવિષ્યમાં તમને મોંઘા પણ પડી શકે છે. તો વધારે બેટર ઓપ્શન શું છે કે સસ્તા ઇમ્પ્લાન્ટ્સ પસંદ કરીને 2 વર્ષમાં રિસ્ક લેવું બેટર છે કે પછી થોડું વધારે ઇન્વેસ્ટ કરીને 20 વર્ષ સુધી શાંતિ ભોગવવી વધારે બેટર છે? ફરક પડે તમારા ઇમ્પ્લાન્ટમાં અને આવા 7,000-12,000 વાળા ક્લિનિકના ઇમ્પ્લાન્ટ્સમાં? તો જે સસ્તા ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં મટીરિયલ જે છે તે ચાઇનીઝ ક્વોલિટીના મટીરિયલ હોય છે અને આવા ઇમ્પ્લાન્ટ્સ તમારા જડબાના હાડકામાં ઇઝીલી ફિટ થતા નથી. થોડાક વર્ષોમાં એ ફેલિયર થવાની શક્યતાઓ વધી જાય છે. બીજું આવે છે કે પ્લાનિંગમાં ઉણપ. તો એના માટે પ્રોપર પ્લાનિંગ થવું બહુ જરૂરી છે, પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું, એક્સરેઝ જોવા, રિપોર્ટ્સ મંગાવવા, આ બધું જ થવું બહુ જરૂરી છે, જે અમુક સસ્તા ઇમ્પ્લાન્ટ્સમાં આ વસ્તુ શક્ય નથી. પ્લસ આવા ઇમ્પ્લાન્ટ્સની સાથે અંડર ટ્રેન પ્રોફેશનલ્સ પણ સંકળાયેલા હોય છે, રાઈટ. અને લાસ્ટ જો વાત કરીએ તો આફ્ટર કેર સર્વિસ અને રેગ્યુલર ફોલોઅપ્સ અને ઓરલ હાઇજીન મેન્ટેનન્સની. ઘણા પેશન્ટ્સના દિમાગમાં એવું જ હોય કે દાંત લાગી ગયા, અરે વાહ મસ્ત જમતા થઈ ગયા, મસ્ત બોલતા થઈ ગયા, બટ એટલું જ સફિશિયન્ટ નથી. તમારે એને મેન્ટેન કરવું જરૂરી છે. ડૉક્ટર્સની પણ એટલી રિસ્પોન્સિબિલિટી બને છે કે તમને ફોલોઅપ્સ માટે બોલાવે, તમારી ક્લિનિંગ સર્વિસીસ થાય, બરાબર. કારણ કે લગાડ્યા પછી એને મેન્ટેનન્સ જો યોગ્ય હશે તો તમારો એનો સક્સેસ રેટ વધી જાય છે. જ્યારે સારી ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ છે જેની અંદર હાઈ ગ્રેડ ટાઇટેનિયમ મટીરિયલનો ઉપયોગ થયેલો હોય છે. હવે આ ટાઇટેનિયમ તમારા બોડીમાં ઇઝીલી એક્સેપ્ટેડ થઈ જાય છે, ઇઝીલી બેસી જાય છે. સો એના ફેલિયર્સના ચાન્સીસ ઘણા નેગ્લિજિબલ થઈ જાય છે. પ્લસ આની અંદર પ્રોપર સ્ટરાઇલ સર્જિકલ પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે, રાઈટ. આફ્ટર કેર સર્વિસ, રેગ્યુલર ફોલોઅપ્સ આપવામાં આવે છે, પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે છે. તો મેં જેમ કહ્યું એમ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એ માત્ર સ્ક્રૂવાળા દાંત નથી, પણ એની સાથે બીજી બહુ મોટી જવાબદારીઓ સંકળાયેલી છે, જેમાં તમારી બોલવાની, જમવાની અને સ્માઇલ કરવાની આ બધું જ અમારે સાથે લઈને ચાલવાનું છે, રાઈટ. તો સસ્તા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમને શરૂઆતમાં તમારા પૈસા બચાવી શકશે, બટ એનાથી તમને લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ્સ મળતું નથી. અને જે સારી ક્વોલિટીના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ છે જે તમારી ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પ્રૂવ કરવામાં તમને ઘણી મદદ કરી શકે એમ, રાઈટ. તો એક હેલ્ધી અને હેપી સ્માઇલ માટે જરૂરી છે કે તમે એના પર પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરો, એ સમયનું હોય કે પૈસાનું. આટલું બધું સાંભળ્યા પછી પણ જો કોઈ બાય ચાન્સ એવું હોય કે જે પેઇનના કારણે કે કોસ્ટિંગના કારણે કે કોઈ પણ બીજા રીઝનના કારણે સ્ટેપ બેક કરવાનું વિચારતું હોય કે પછી એમના મનમાં હજી પણ કોઈ પ્રકારની અસમંજસ હોય કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવા કે નહીં કરાવવા, તો તેવા પેશન્ટ્સને તમે શું કહેવા માંગશો? રાઈટ. સો હા, જે લોકો દરરોજના કોમ્પ્રોમાઇઝ કરે છે પોતાની લાઈફ સાથે, જમતી વખતે, બોલતી વખતે, સ્માઇલ કરતી વખતે, ઇવન એ લોકોના મગજમાં એક ડર રહેલો હોય છે, ફિયર રહેલો હોય છે કે બધું બરાબર તો થશે ને, ફેલ તો નહીં જાય ને, સક્સેસ રેટ તો સારો હશે ને, તો એવા લોકો સૌથી મોટા લોસમાં છે. સો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જે છે એના માટે તમને યોગ્ય માહિતી હોવી જરૂરી છે ડિસિઝન લેતા પહેલાં. તો તમે અમારા ક્લિનિક ઉપર વિઝિટ કરી શકો છો, આપણે સાથે બેસીને ડિસ્કશન કરી શકીએ છીએ અને કોઈપણ પ્રકારના પ્રેશર કે કોઈપણ પ્રકારના કમિટમેન્ટ વગર માત્ર ને માત્ર ક્લેરિટી તમારી ક્લિયર કરીશું, રાઈટ. અને સો લાસ્ટમાં ડિસિઝન તમારું હશે અને અમારો ફૂલ સપોર્ટ હશે. ચોક્કસ. તો આ હતા આપણી સાથે ડૉક્ટર શિવાની રાણા. ખૂબ જ સરસ મજાની માહિતી આપણને મળી છે ડૉક્ટર તરફથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ પર. કોઈ પણ એવો ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર જેમને આ પ્રકારનો વિડીયો હેલ્પ કરી શકે તેમને જરૂર શેર કરશો અને ફ્રી કન્સલ્ટેશન માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સને વધુ માહિતીથી જાણવા માટે જરૂર અવશ્ય સંપર્ક કરશો ડૉક્ટર શિવાની રાણા. થેન્ક યુ.